નમસ્તે. આપ સૌએ એક ગુજરાતીની પંક્તિ સાંભળી હશે. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, માનવી માનવ થાઉં તો ઘણું, હું માનવી માનવ થાઉં તો ઘણું. આ પૃથ્વી ઉપર માણસ તરીકે આપણો જન્મ થયો છે, તો આપણે ભલે દેવતા ન બની શકીએ, પણ માણસ તરીકે આ પૃથ્વી ઉપર રહી શકીએ, સારા ગુણો કેળવી શકીએ, એ જરૂરી છે. સંસ્કૃતમાં પણ કહેવાયું છે, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. આ ભાવના કેળવીને દરેકને મદદરૂપ બનવાની વાત જે આ શ્લોકમાં કરી છે કે સર્વે માણસો સુખી બને અને સૌ નિરોગી રહે. મોટે ભાગે એવું જોવા મળે છે સમાજમાં, ખાસ કરીને કે ગરીબ અને ધનિક વધુ ધનવાન બનતો જોવા મળે છે. આ ખાઈ દૂર કરવા માટે આપણે એકબીજાની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ. આપણે એકબીજાની મદદ કરવું જોઈએ, બીજાને છેતરવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ, અન્યાય ન કરવો, શોષણ ન કરવું, માનવતાભર્યું વર્તન કરવું. આવી ભાવના કેળવાય તે ખૂબ જ જરૂરી છે. તેથી સૌમાં આવા ગુણો વિકસે એવો એક પાઠ આજે આપણે માણવા જઈ રહ્યા છીએ. પાઠ 12, ચોપડાની ઇન્દ્રજાળ. ચંદ્રકાંત પંડ્યા, જન્મ 31/8/1920, અવસાન 13/10/2001. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી TDની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગે 1-2, સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્ય પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. પાઠ પરિચય. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું અને એનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો છે, તો બીજી તરફ એ જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, પ્રદેશસ્પર્શી આલેખન થયું છે. પાઠ પરિચય ટૂંકમાં જોઈ લઈએ. ભીખુ એટલે કે આપણા લેખક ચંદ્રકાંત પંડ્યા. બાળપણમાં એમનું નામ ભીખુ હતું. એમણે બાળપણમાં વ્યાજખોરી અને ગરીબી જોયેલી તે આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. એ ખૂબ નાના હતા, લગભગ 10મા ધોરણમાં ભણતા ત્યારે એમને આ વાત ખબર પડી ગઈ હતી. લાગણીની, માનવતાની વાત બાળપણથી જ એમને સમજ પડી ગઈ હતી અને શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનો એમને ખ્યાલ આવી ગયો હતો. અને તેથી એ જે પોતાના પિતાજીએ જીવલા નામના એક ગરીબ ખેડૂતને જે કરજ આપ્યું હતું, એટલે કે પૈસા આપ્યા હતા, એ પૈસા જીવલો ચૂકવી શકતો ન હતો અને એનું દેવું વધતું ને વધતું જ જતું હતું. એ દેવુંમાંથી મુક્ત થઈ શકતો ન હતો. કરજ એટલે દેવું. ત્યારે જીવલાને લેખક
આ જે દેવાની જાળ છે, પૈસાની જે જાળ છે એમાંથી મુક્ત કરે છે. ઇન્દ્રજાળ એટલે કે જે રીતે દેવોના રાજા ઇન્દ્ર છે એમની જાળમાંથી કોઈ છટકી શકતું નથી, એમ આ બિચારા ગરીબ લાચાર ખેડૂતો આ વ્યાજખોરીની જાળમાંથી નીકળી શકતા ન હતા. ત્યારે લેખક પોતાના જીવલા નામના એક દેવાદારને ચોપડો, જે લાલ ચોપડો છે એ ફાડી નાખે છે અને એ ચોપડામાં આ બધી હકીકત લખેલી હોય છે પૈસાની લેવડ દેવડની. એ ફાડી નાખીને એ બસ એનું નિશાન મિટાવી દે છે અને જીવલાને કહે છે કે જા, હવે તું તારા દેવામાંથી છૂટતો. તો એ જે નિખાલસતા છે એ આ પાઠનું જમા પાસું છે. અને આ ચોપડાની ઇન્દ્રજાળ કેવી, વ્યાજની જાળ કેવી ગરીબ લોકો ઉપર કેવી ફેલાયેલી હતી તેનું તાદ્રશ ચિત્ર, હૃદયસ્પર્શી આલેખન, એટલે કે આપણા હૃદયને પણ ભીંજવી જાય, આપણી આંખોને ભીંજવી જાય એવું આલેખન આ પાઠમાં થયું છે. પાઠ વાચન. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાણી પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલ્મને જડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણીધોરી નહોતો. રાંકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 1755 ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈબંધે બતાવેલો, એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાવકાર કહીને જ સૌ બોલાવે. પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દૂધણું અને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીના નામે હતું, તે બહુ ઉપજાવ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંગારતનો 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડ્યા. પાઠ સમજી લઈએ. તત્કાલીન સમાજની વાત લેખકે આ પાઠમાં કરી છે કે ત્યારે લેખક જ્યારે નાના હતા તે સમયે શાહુકાર એટલે કે પૈસા આપીને વ્યાજ લેનાર, જે ધીરધારનો ધંધો કરનાર જે વેપારીઓ હતા, તે અજ્ઞાન, જે ભણેલા ન હતા, અભણ હતા, એવા રાની પરજ એટલે કે જંગલમાં રહેનાર આદિવાસી ખેડૂતોનું શોષણ કરતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. એ તો હવે એ કાયદો અમલમાં આવ્યો, તે સમયે કોઈ કાયદો ન મળે. અને દેશી રાજ્યમાં એટલે કે નાના નાના રાજાઓ જ્યાં રાજ કરતા હોય ત્યાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. ઘી કેળા હોવા એટલે ખૂબ જ લાભ થવો. રાજા અને અમલદારો ના જુલ્મને જડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ. એ ઉપરથી ડાકુ જેવા ન લાગે, લૂંટારા ન લાગે, પણ અંદરખાને એવી રીતે લૂંટ કરતા હોય, ગરીબ ખેડૂતો પાસેથી પૈસા પડાવતા હોય કે એ પ્રજાના હાડ માંસને ચૂંથવામાં પણ એમને જરાય અરેરાટી નહોતી થતી.
એટલે કે જરાય દયા ન આવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો, એટલે કે એમનું સાંભળનાર કોઈ ન હતો. કોને જઈને ફરિયાદ કરવી? રાખડી એટલે કે ગરીબ, ભોળી એટલે કે દયાળુ, લંગોટિયા પ્રજા એટલે કે પહેરવાના સરખા કપડાં પણ ન મળે એવી પ્રજા મૂંગા ઢોર કરતા પણ ખરાબ જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં જરા તરા પકવે, થોડુંક પકવે, એ લોકોની પાસે કોઈ પાણીની સિંચાઈની સગવડ ન મળે, કે ખાતર કે પછી જમીન ખેડાણ માટેના આધુનિક સાધનો ન મળે, અને ઉજ્જડ જમીન તેમાં થોડું ઘણું પકવે, તેમાં તો પાછા રાજા, અમલદાર, ધગડું, તલાતી, ભૂવો અને શાહુકાર, આ સૌનો લાગો એટલે કે એ સૌને મફતમાં આપવું, ભેટમાં આપી દેવું. અને એ બધાના ઘરે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે પોતે ઘરનું બધું જ કામ પડતું મૂકીને એમના ઘરે વેઠ કરવા જવું પડતું. વેઠ એટલે કે વગર પૈસે કામ કરવું, મજૂરી કરવી. તે ગુલામ કરતા પણ એમની બદતર જિંદગી હતી. ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે, ગમે તેમ એને ગુસ્સો કરે, ગમે તેવું બોલે, અને એમને ખૂબ જ ધમકાવીને કામ કરાવતા. 17 નું ગણિત ગણે. 17 થાય? ના થાય. પણ એ લોકો શાહુકારો આ ગરીબ અભણ લોકોને ગણતરી કરતા આવડતી નહીં, એટલે વધારે પૈસા પડાવી લેતા, ખોટું બોલીને. આવી એક ચોપડાની ઇન્દ્રજાળ એમણે રચેલી, અને એ ઇન્દ્રજાળમાંથી આ ગરીબ ખેડૂતો, મજૂરો બિચારા નીકળી શકતા નહીં, અને ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકતા. હવે લેખક પોતાની વાત કરે છે કે એવો તો બ્રાહ્મણ હતા, પણ એમના પિતાજીને કોઈ કે શાહુકારી કરીને કમાવાનો કિમ્યો, એટલે કે એક રસ્તો બતાવેલો, એટલે લોભે લોભે ખેતી કરવાનો, ધીરધારનો ધંધો, એટલે કે કોઈકને 1000 રૂપિયા આપ્યા હોય તો એના ઉપર 100 રૂપિયા વ્યાજ લેવું, આવો જે ધંધો હતો તે એમને કોઈકે બતાવેલો. અને પિતાજી એ પ્રમાણે લોકોને વ્યાજે પૈસા આપતા, અને પિતાજીને ગામડામાં સૌ હાવકાર કહીને બોલાવતા. શાહુકાર, હાવકાર એ તળપદો શબ્દ છે, એ હાવકાર કહીને જ સૌ બોલાવતા. એમના પિતાજીનું મૃત્યુ થયું, ખેડનાર કોઈ રહ્યું નહીં, દેખભાળ કરનાર, એટલે એક મૂળ શેઠને એમણે જમીન વેચી દીધી. એ તો ભાગે કરતા હતા, કોઈ શેઠની જમીનમાં ભાગે કરવું એટલે કે એકબીજા સાથે મળી એકની જમીન અને એક કામ કરે, અને એ રીતે જે કંઈક પાકે તે બંને જણા વેચી લે. હવે ગુજરાતના સાધન તરીકે માત્ર દૂધનું, એટલે કે ઘરે જે કંઈક ઢોર હશે એનું દૂધ વેચીને, અને પિતાજીની ઉઘરાણી, પિતાજી જે કંઈક આ રીતે વ્યાજે પૈસા આપી ગયેલા, તે જ બે જ ગુજરાતના સાધન તરીકે એમની પાસે રહ્યા. વિધવા બા ને માથે, એટલે કે એમના માટે એટલી બધી જવાબદારી આવી પડી કે નાના દીકરા, એક નાની દીકરી, 2 નાના દીકરા, એક નાની દીકરી અને 3 પરણેલી બહેનોનો વ્યવહાર પણ સાચવવાનો. અને પહેલાના સમયમાં તો રીત રિવાજો એટલા બધા કે કંઈક પણ તહેવાર આવે એટલે પૈસા ખર્ચવાનું. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે પણ બહુ ઉપજાવ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળામણને કારણે મુશ્કેલી પડેલી, પૈસા જોઈતા હતા, એટલે એમણે વેચી દેવું પડેલું. અને બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે, ખૂબ કામ કરે, કદી જંપીને ન બેસે, કોઈના ઘરે રાંધી આપે, ને કંઈક કામ હોય તો એ કરી આપે, છતાં પણ એમને 2 સમયના રોટલા ખાવાની પણ મુશ્કેલી પડતી. એટલે બાપુજી જે શાહુકારીનો ધંધો કરતા, એમાં જે ઉઘરાણી કરવી અને તેમાંથી જ ઘર ચલાવી શકાય એવી એમને મુશ્કેલી હતી, એટલે એ કરવું પડ્યું. કોઈ બચત મૂકી ગયેલા નહીં. જમાનો પણ ત્યારે સોંગવારીનો હતો. 10 રૂપિયા હારો ભાત, 10 રૂપિયામાં તો મણ જેટલું ભાત મળી જતું, અને બધી ચીજ વસ્તુઓ પણ સસ્તી જ, એટલે બચત પણ કેવી રીતે થાય? જે કંઈ ઘરમાં હોય અને એને વેચવામાં આવે એના પૈસા તો ઓછા આવે, એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉંચકતા બાને તો 9 નેજા પડ્યા, એટલે કે ખૂબ જ મુશ્કેલી પડી. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે.
દેણદારો પ્રામાણિક, દેણદારો એટલે કે એમને જેની પાસે પૈસા લેવાના હતા તે હતા તો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનું પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાડ પિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવી ગઈ. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. જીવલો જેની પાસે એમણે પૈસા લેવાના હતા તે પ્રામાણિક તો હતો, પણ ખેતીના વર્ષો એટલે કે વરસાદ બરાબર પડે નહીં અને વરસાદ પર જ એની ખેતી ન ભે એટલે ઘણું પાકે નહીં અને એમાંથી એને ઘણી ઉપજ ન મળે એટલે પૈસા પણ ન મળે એટલે એ રોકડું કંઈ આપી ન શકે, પૈસા કંઈ ન આપી શકતો. ક્યારેક થોડું ઘણું આપે તે તો માત્ર આ દેણદારના કુટુંબને એટલે કે લેખકના કુટુંબને મુશ્કેલીનો આપદા એટલે કે મુશ્કેલી ન પડવી જોઈએ એટલા માટે. અને પોતે પેટે પાટા બાંધીને એટલે કે પોતે એક ટંક ન ખાય, ઓછું ખાઈને પણ એ વ્યાજ પેટે જે કંઈ મળતું એ ભરી જતું. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે આ લેખકનું લેણું નીકળે. કાંઠા વર્ષોમાં એટલે કે મુશ્કેલીના વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ જ કપરી થઈ પડી. પૈસા તો જે મળે તે આપી જતો અને વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈક ને કંઈક તો એ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું હોય તોય શાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ એટલે કે શાહુકારના છોકરાઓને, શાહુકારના બાળકોને મુશ્કેલી નહીં પડવી જોઈએ એવી ભાવનાથી એ આપી જતો. એટલે એ દાનતનો તો શુદ્ધ હતો કે એણે આ ખાઈ જવું હતું અને આપવું ન હતું, પૈસા ખાઈ જવા હતા એવી તો એની દાનત ન હતી. પણ મુશ્કેલી જેવી હતી, એની પાસે પણ પૈસા આવતા ન હતા જેથી એ ચૂકવી શકતો ન હતો. એ અવારનવાર ઘરે આવતો અને સાથે પ્રેમ, પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈક ને કંઈક તો એ લઈએ જ આવતો. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર એટલે કે શહેર જોવાની લાલચે આવે, કારણ કે એ લોકો તો મોરગમાળ નામના એકદમ અંદરના ગામડામાં રહેતા હતા એટલે વિકસિત ગામડું મળે નહીં, લાઇટ ને એવી પણ સગવડ ન મળે અને લેખકનું ઘર તો એમને શહેર જેવું લાગતું. એની પાસે પહેરવાના કપડાં પણ ન હતા. ગોવિંદ પાસે લંગોટી ને મેલું એક ડગલું પહેરેલું હોય પોશાક. જીવલો જુવાનીમાં પણ જાણે ખખડી ગયેલો હોય એવો એટલે કે એકદમ વૃદ્ધ થઈ ગયેલો હાડ પિંજર જેવો, ગરીબડો અર્ધનગ્ન દશામાં. દરિદ્રતાને પણ શરમ આવે, ખુદ દરિદ્રતાને, ગરીબાઈ દરિદ્રતા એટલે ને પણ શરમ આવે. અને જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવા લેખક જોયા કરતા, મૂંગા બનીને જોયા કરતા. એમને ખૂબ દયા આવતી પણ કશું કહી શકતા નહીં. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરઘમાળમાં જીવલા ઉપરાંત એક બે લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિમાં કહેવાય એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું.
અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું ન હતું. અમે જીવલાને ઘરે પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. બારીક વાગતા આવી પૂગે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી રસરસ મજાના મીઠા રાંડેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે લીધા. નદીમાં નાહ્યા અને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ? ડોહાડીએ શું બાંધી આવેલું છે? મેં કહ્યું કે અમે તરત જ પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખો તો ની જ જવા દે. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને કડાકૂટ કરે કોણ એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભીખલાને ઘીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડ ને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે, કોડીને તાવડી કાંકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. પાઠ પરિચય જોઈ લઈએ. એક રવિવારે લેખક અને પોતાના મોહમ્મદ અને રસિક નામના 2 મિત્રો સાથે જીવલાના ઘરે ઉઘરાણી કરવા માટે ગયા. જીવલો ઘરે ન હતો તેથી સમયનો સદુપયોગ કરવા માટે એમણે એ લોકો ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી બોર પાડ્યા, ગજવા ભર્યા, મરચી, રીંગણા બધું તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. જીવલો તો હતો નહીં એટલે સાથે ગોવિંદ આવ્યો હતો. નદીમાં નાહ્યા. જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. અને એને લેખકને જોઈને જીવલો પૂછે છે કે, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ? ડોહાડીએ કંઈ બાંધી આવેલું છે? ડોહાડી એટલે કે તારી મમ્મીએ કંઈ બાંધી આપ્યું છે એમ કે? એટલે લેખકે કહ્યું કે ના, અમે તો તરત પાછા જવાના હતા એટલે સાથે ભાતું નથી લાવ્યા. તે મુસાફરીમાં સાથે લીધેલું ભોજન શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે, ભાતું. જીવલો કહે, પોયરા, ભૂખો તો નહીં જ જવા દે. દાળ ચોખા આપું, ખીચડી બનાવી નાખ. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે જીવલો શા માટે નથી બનાવતો અને લેખકને શા માટે બનાવવા કહે છે? જીવલો એ જે ગામડામાં રહેતો હતો અને લેખક શહેરમાં રહેતા હતા અને ત્યારે જાતિપાતિના ભેદભાવ હતા એટલે એ બનાવે તો આ બ્રાહ્મણો એમના હાથનું ખાય નહીં. એટલા માટે એને દાળ ચોખા તો એ આપે પણ એને ખીચડી જાતે બનાવવાની. ખીચડી કે દાળ ભાત તો લેખકને બહુ ભાવે નહીં ને કડાકૂટ કરવાની પણ ગમી નહીં એટલે એમણે ના પાડી. પણ જીવલો માને નહીં અને એમ કે છે કે તને શીરો બહુ ભાવે છે એટલે હું તને શીરા માટેનું બધું લાવી આપું. શીરો પણ એ પાછો પોતે નથી બનાવવાનો. ગાયનું પાસે ઘી મંગાવ્યું એમને ગોવિંદને મોકલાવીને. એમની પાસે તો હતા નહીં, બિચારા ગરીબ એટલે ઘી પણ હતું નહીં. અને દીકરી પાસે ચોખા દળાવ્યા અને ચોખાના લોટને ઘીમાંથી શીરો બનાવવા માટે પથ્થર મૂકીને ચૂલો બનાવ્યો અને કાંસાના તાસડામાં એમણે લેખકે પોતે જ જેવો આવડે એવો શીરો બનાવ્યો. અને જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને 3 જણાએ શીરો ખાધો. પ્રેમનો શીરો અને એમાં વળી ઓરજ હોય
હવે એમાં 3 જ જણાએ શીરો ખાધો, કેમ કે મહેમાનો કહેવાય એટલે જીવલો કે ગોવિંદ એ નથી ખાતા. ગોવિંદને એ ખાવાનું ખૂબ મન થયું હશે, છતાં એ મન મનાવી લે છે. મહેમાનોને જ જમાડવું, એમને બીજું વધારે તો મળે નહીં, એટલે એમાંથી વધેલું આપણે ખાઈએ એવું પણ ન કરી શકે. અને છેલ્લે લેખકે પૂછ્યું કે થોડા ઘણા પૈસા આપશે, કે ત્યારે ગોવિંદ કહે છે કે પૈસાની જોગવાઈ તો હમણાં નહીં. વાડામાંથી જે વાલોળ રીંગણા ને બધું લઈ આવેલા તેની થેલી ભરેલી હતી, એટલે એકાદ થેલી બીજી લઈને તો એકાદ થેલી બીજી માંગે છે, ત્યારે જીવલો કહે છે બોડીને તાવળી કાંકી કેવી. પરીક્ષામાં આ કહેવત પૂછાય છે કે બોડીને તાવળી કાંકી કેવી હોય, એટલે કે જેના વાડ જ ન હોય એને કાંસકીની શી જરૂર હોય. તો એના પરથી આ કહેવતમાં એવું કહેવા માંગે છે કે જેની પાસે વસ્તુ જ ન હોય, જેની પાસે વાપરવા માટે કંઈ ન હોય, એ વસ્તુ રાખવાની શી જરૂર એમ કહે છે. એમાં રીંગણા વાલોળ ને બધું એક ફાટેલા કટકામાં બાંધીને આપે છે. થેલી પણ નથી એમની પાસે, જીવલા પાસે, એટલે એક કટકામાં બાંધી આપે છે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાવડી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાને દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. એ દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો, ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોનો પોળ્યો મેં જ જૂટવ્યો હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગત થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. બરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા, પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, એ બધું મફતમાં? ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જ જમે ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો હાઉકારનો જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દૂધ ધોઈને આલવાના, એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા? તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, એવો એને વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા
ગરીબોનું લોહી ચૂસી રક્ત વર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા, તું હવે અમારા લેણામાંથી છૂટતો. બાનો ભીખુમાંથી આ પાઠ લીધેલો. લેખક જીવલાના ઘરેથી આવી જાય છે અને સવારે બાને પૂછે છે કે જીવલાનું દેવું ક્યારે પૂરું થશે. બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે આપી શકશે. ત્યારે બા કહે છે કે ફોગત થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપે, આપણે પણ એને પૈસા આપ્યા છે કે નહીં, એમ કહે છે. પણ લેખકને ગળે આ વાત ઉતરતી નથી. ગળે વાત ન ઉતરવી એટલે કે સમજ ન પડવી કે બિચારો આટલું એ આપે છે છતાં એનું દેવું પૂરું જ ન થાય. વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડીને પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો એ ઓશિયાળાને જેમ ઓટલા પર બેસીને ખાતો. આ વિરોધાભાસ લેખકને ગમતો નથી. ત્યારે તો લેખક 10મા ધોરણમાં જ ભણે અને બા જીવલાને પૈસા માટે તકાદો કરે અને જીવલો એનું દુઃખ રડે. લેખકનું જે મનોમંથન છે, પરીક્ષામાં પણ પૂછાય છે, તે અહીંથી શરૂ થાય છે. બા ગઈ એટલે જીવલાને લેખકે પૂછ્યું કે બાએ તને કેટલા રૂપિયા આપેલા? ધીરિયા એટલે આપેલા. જીવલાએ જરાક પણ અતિશયોક્તિ એટલે વધારે પડતું કહ્યા વિના કહ્યું, બધી વાત કરી કે ખેતર વેચાતું લેવા માટે 300 રૂપિયા વ્યાજે લીધેલા, 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી શ્રદ્ધા હતી, પણ વર્ષ એવા ખરાબ આવ્યા કે કંઈ પાક્યું જ નહીં અને આપી ન શક્યો અને વ્યાજનું વ્યાજ ચડીને 1500 એણે આપવાના થતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કાકા જ કરતા અને તેના ઉપર જીવલાએ આજે અંગૂઠો પાડવાનો હતો એટલે આવ્યો હતો. એને સહી કરતા પણ આવડતી ન હતી, અભણ હતો, એટલે અંગૂઠો પાડવા આવેલો. એ એવી ગરીબ પરિસ્થિતિમાં ઉછરે છે અને એટલી બધી સજાગતા પણ ન મળે, તેથી શાળાએ પણ ગયેલો નહીં અને બિચારો અભણ રહી ગયેલો. વર્ષો એ ફસલ ભરી જાય એટલે કે જે કંઈક ઘરમાં પાકે તે આપી જાય. શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ એ બધું તો આપે જ. રોકડા રૂપિયા પણ જે કંઈ મળે તે જમા તો કરી જ જાય, પણ એ પૂરેપૂરા આપી ન શકે અને જે રોકડા રૂપિયા આપે તે જ જમા થાય. બીજું જે કંઈ આપે વસ્તુ એ તો જમા ન થાય. એટલે એ તો બિચારો જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની એટલે કે પૈસા ન આપવાની એની દાનત નથી. પૈસા તો એ દૂધે ધોઈને આલવાના, એને આલવાના એટલે કે એ દૂધે ધોઈને આપવા માંગે, એટલે કે પ્રામાણિકતાથી આપવા માંગે. રાત દિવસ એ કાળી મજૂરી કરે, એના છોકરા ભલે ભૂખે મરે છતાં એ જે કંઈ મળે તે આપી જાય, છતાં 300 ના 1500 સી રીતે થયા તે વાત લેખકને સમજમાં નથી આવતી. અને એ તો પાછો લેખકનો ચોપડો તો ખોટું થોડું વાંચે સાહુકારનો એવું માને. એને તો વિશ્વાસ, પ્રામાણિક અને વિશ્વાસુ હતો. એ આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. એટલે કે એમનું હૃદય ભરાઈ આવ્યું, ખૂબ લાગણી થઈ આવી, ખૂબ દયા આવી એમને. મુદ્દલ કરતાં તો એ કેટલું બધું આપી ચૂકેલો. એટલે કે દાખલા તરીકે એણે 1000 રૂપિયા લીધેલા હોય તેની ઉપર તો એણે કેટલા બધા પાછા આપી ચૂક્યો હતો, પણ તે એનું કંઈક જમા જ ન થાય. અને આ રાતા ચોપડામાં લાલ કલરનો જ એ ચોપડો હતો અને લોહી ચૂસીને પણ જાણે એ લાલ કલરનો બન્યો હોય. એટલા માટે લેખકે અહીં રાતો ચોપડો એવો શબ્દ વાપર્યો છે. રાતો એટલે લાલ. 5 ગણું દેવું બોલે. દાસ કાકા આજે ફરી પાછા હિસાબ કરશે ત્યાર તો એ ખબર નહીં કેટલું એ વધી જશે. તો શું પણ એની 7 પેઢી પણ આ દેવું ચૂકવી ન શકે. લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને થયું કે હું જે ગાંધીવાદી જીવન જીવું છું એવો મારો ખ્યાલ છે એ માત્ર દંભ છે, દેખાડો છે. અંદરથી તો હું પણ શોષણખોર જ છું એવું એમને લાગ્યું. અને જીવલાના દેખતા જ એમણે આ ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા શાહુકારી ચોપડાને ફાડી નાખ્યો અને જીવલાને કહ્યું, જા, તું હવે અમારા લેણામાંથી છૂટતો, તારે કંઈ નહીં આપવાનું, એમ કહે છે. પછી શું થયું તે આ પાઠમાં વર્ણન નથી. એમણે સંભાળી લીધું હશે, બા સમજી ગઈ હશે. પણ મુખ્ય વાત એ કે આવી રીતે કોઈક ગરીબ, અભણ, અજ્ઞાની માણસોનું, લાચાર માણસોનું શોષણ કરવું એ બરાબર નથી. એમના પ્રત્યે લાગણી અને માનવતા રાખવી એ વાત આ પાઠમાંથી શીખવા મળે છે. અહીં પાઠ પૂર્ણ કરું છું.